નમસ્કાર દર્શક મિત્રો, કાયદા મિત્ર ગ્રુપમાં આપ સૌનું સ્વાગત છે. કાયદા મિત્ર ગ્રુપ એ વકીલોના સંકટ સમયનો સદુપયોગ કરવા માટેની એક પહેલ કરી છે અને એ પહેલ આજે ખૂબ ઉપયોગી થઈ ગઈ છે. છેલ્લા 12 દિવસ અને આજે 13મો દિવસ છે કે વિવિધ વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ જુદા જુદા વિષય પર પોતાનો જ્ઞાન અને અનુભવનો લાભ મિત્રોને આપે છે. કાયદા મિત્ર ગ્રુપના એડમિન શ્રી પ્રવીણભાઈ શાહ, એપીપી વાંસદા નવસારી, ભાનુબેન ચૌધરી ધારી અમરેલી એપીપી, વીએલ પરમાર નવસારી એપીપી, મુકેશભાઈ પાટણવડિયા વાપી એપીપી અને ધર્મેશભાઈ ચપટવાળા સુરત, એ તમામ મિત્રોએ અને એની સાથે અન્ય સાથી મિત્રોની ટીમે આ ખૂબ સુંદર પ્રયાસ કર્યો છે અને આપણે એનો લાભ લઈ રહ્યા છે. હું નજમુદ્દીન મેઘાણી એડવોકેટ સુરતમાં છેલ્લા 40 વર્ષથી રેવન્યુ અને સિવિલ સાઇડ પ્રેક્ટિસ કરું છું. ખાસ કરીને એસએસઆરડી, જીઆરટી, હાઈકોર્ટ અને રેવન્યુ કોર્ટમાં મારો એક્સપિરિયન્સ હોય છે. આમ તો હું આપ સૌને ગુજરાતના પ્રસિદ્ધ અખબાર સંદેશની ડેઇલી કોલમ લો ગુરુ મારફત આપને મળું છું. આ ઉપરાંત વીકલી આર્ટિકલ કે સંદેશમાં દર સોમવારે પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝના નામથી અને જમીન મિલકતને લગતા વિવિધ કાયદાકીય પાસાઓનું એમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવે છે અને તેથી હું આપની સાથે સતત સંપર્કમાં રહ્યો છું. જોકે આજે આ કાયદાકીય વિષય પર બોલવા માટે કાયદા મિત્ર ગ્રુપ તરફથી આમંત્રણ આપતા આજે વસિયતનામું અને વારસા હક અંગે ખાસ વિષય પર જ આપણે ચર્ચા કરીશું. આપણે વિષયની શરૂઆત રાઈટ 5 વાગે કરીશું. આપણા દાદા દર્શક મિત્રો ધીરે ધીરે જોડાઈ રહ્યા છે અને આ એક પ્રાથમિક આપણે ચર્ચા કરી રહ્યા છે. જેવો સમય શરૂ થશે એટલે આપણે તુરત જ આ વેબિનારની શરૂઆત કરીશું. હું માનું છું કે મારો અવાજ આપના સુધી વ્યવસ્થિત પહોંચી રહ્યો હશે અને વિડીયોનો વિઝન પણ આપને સ્પષ્ટ દેખાતું હશે. જો આપને મારો અવાજ સ્પષ્ટ આવતો હોય તો આપ હાઈ અથવા લાઈક કરીને જણાવશો તો જેથી મને ખ્યાલ આવે કે મારા ઓડિયો અને વિઝ્યુઅલમાં કોઈ ફરક કરવો પાત્ર છે કે નહીં. આપ જાણો છો કે હાલના વિકટ પરિસ્થિતિમાં કાયદા મિત્ર ગ્રુપની આ રચનાત્મક પ્રવૃત્તિ અને જ્યારે વકીલ મિત્રો અને આમ જનતા પણ, સામાન્ય પ્રજા પણ જ્યારે પોતાના વ્યવસાય, પોતાના ધંધામાં વ્યસ્ત હોય છે ત્યારે
તેમને જ્ઞાન કે જાણકારી મેળવવા માટેનો સમય પણ નથી હોતો અને એટલો એમને ઉત્સાહ પણ નથી રહેતો. પરંતુ આજે બધાની પાસે વ્યવસ્થિત સમય છે અને શાંતિથી આપણે આ બાબતનો ન્યાય આપી શકીએ એમ છે. તો કાયદા મિત્ર ગ્રુપ તરફથી શ્રી પ્રવણ શાહ એડવોકેટ, ભાનુબેન ચૌધરી, ધર્મેશભાઈ ચપટવાળા, વીએલ પરમાર, મુકેશ પાટણવડિયા, આ બધા મિત્રો અને એમની ટીમે જે પ્રયાસ કર્યો છે તેનો આપણે લાભ લઈ રહ્યા છે. અને આજનો જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે તે વકીલ મિત્રો સિવાય સામાન્ય જનસમાજ માટે પણ ખૂબ ઉપયોગી છે. કારણ કે વસિયતનામું અને વારસાઈ એ માત્ર વકીલોને નહીં પરંતુ લગભગ મોટાભાગની પ્રજાને આ વિષય સ્પર્શ કરે છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય તો એની મિલકત અંગે અનેક વારસાઈના પ્રશ્નો ઊભા થાય છે અને વારસાઈના પ્રશ્નો ઊભા ન પણ થાય તો મરનારની ઈચ્છા પ્રમાણે મિલકતનો યોગ્ય વહીવટ અને નિકાલ થાય એ ખૂબ જરૂરી પણ છે. તો આવો એક ગહન વિષય વસિયતનામું અને વારસા હક અંગે આજે આપણે જાણકારી મેળવવાની કોશિશ કરીશું, જેમાં કાયદાકીય જોગવાઈ ઉપરાંત આપણે સમાજ ઉપયોગી, જન ઉપયોગી, સામાન્ય જનતાને બી જાણકારી મળે તેવો પ્રયત્ન કરીશું. તો આ વેબિનાર જે કાયદા મિત્ર ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેને આપણે સૌ અભિનંદન આપીએ. એમને પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે કે આપણને સૌને ભેગા કરવાનો મોકો પણ આપ્યો છે અને જ્ઞાન અને અનુભવનો લાભ પણ આપ્યો છે. મિત્રો, ફરી એકવાર આપને વિનંતી કરું કે જો આ વિડીયોગ્રાફી મારફત આપને જે મારો ઓડિયો અવાજ જો બરાબર સંભળાતો હોય તો આપ લાઈક કરો અથવા હાઈ લખો કે જેથી એ જાણી શકાય કે ઓડિયો સ્પષ્ટ આપના સુધી પહોંચે છે. તેવી રીતે વિડીયો પણ સ્પષ્ટ પહોંચતો હોય તો આપ જરૂરથી યસ, હાઈ કે લાઈક કરીને આપ જાણ કરો. તો જેવો આપણે સેમિનાર ચાલુ કરીએ તો એ અંગે આપણને કોઈ તકલીફ ન પડે. આ ઉપરાંત આપ જાણો છો કે કોઈ પણ વેબિનાર કે કોઈ પણ સેમિનાર હોય તો એમાં પાર્ટિસિપન્ટ્સોની હંમેશા એક એવી ઈચ્છા હોય છે કે એમના પ્રશ્નોનો જવાબ આપવામાં આવે કે જેથી એમની મનની મૂંઝવણ અથવા તો એમને ખરેખર જે જાણવું છે તે જાણી શકે. આપ તરફથી ઘણા કમેન્ટ્સમાં જાણવા મળ્યું છે અને એ કમેન્ટ્સ પણ આવી ગઈ છે કે ઓડિયો થોડો સહેજ ઓછો છે. પ્રયત્ન કરીએ કે ઓડિયોમાં થોડો વધારે થાય. અને ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે, ઘણી જગ્યા પરથી જોડાયા છે અને આ સાથે આપણે આપણા સેમિનારને શરૂ કરવા તરફ જઈ રહ્યા છે. હું પવનભાઈ શાહ, જે આ કાયદા મિત્ર ગ્રુપના એડમિન છે, અને એમની ટીમ ભાનુબેન ચૌધરી, વીએલ પરમાર, મુકેશ પાટણવડિયા અને ધર્મેશ ચપેટવાળા,
આપ જો કે આમાં જે ટીમ છે એક વાંસદાથી છે, એક ધારી અમરેલીથી છે, એક નવસારીથી છે, એક વાપીથી છે અને એક સુરતથી છે. આમ જુદા જુદા વિસ્તારના એડવોકેટો એક સાથે એક સંગઠન બનાવી અને સમગ્ર ગુજરાતની એડવોકેટ આલમને ખૂબ ઉપયોગી થઈ શકે તેવું આ આયોજન કર્યું છે. મારા ઘણા બધા મિત્રો આ સાથે જોડાઈ ગયા છે અને હવે આપણે આજનો આ સેમિનાર શરૂ કરવા તરફ જઈ રહીએ. જો આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ નીચે જણાવેલા કમેન્ટ્સ બોક્સમાં આપનો પ્રશ્ન લખશો તો આપણે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો આજનો આપણો સેમિનારનો શરૂઆત કરીએ. સેમિનારનો વિષય છે વસિયતનામું અને વારસા હક. જો કે મિત્રની કમેન્ટ્સ પણ આવી ગઈ કે ઘણા બધા મિત્રો હજુ જોડાઈ રહ્યા છે, તો 2-3 મિનિટ રાહ જોવામાં આવે તો વધુમાં વધુ મિત્રો આમાં જોડાઈ શકે. તો મિત્રો આપણે 2-3 મિનિટ રાહ જોઈએ. ઘણા મિત્રો જોડાવાનું ચાલુ છે અને બધા મિત્રોને આપણે આ સરસ સેમિનારનો લાભ આપી શકીએ તો આપણે 2-4 મિનિટ પછી ચાલુ કરીએ. સંગઠન અને નોવેલ આઈડિયા હોય તો એ સમાજમાં ખૂબ ઉપયોગી થઈ શકે અને એનું દ્રષ્ટાંત આ કાયદા મિત્ર ગ્રુપે આપણને આપ્યું છે કે સંકટ સમયમાં જ્યારે આપણી પાસે ખૂબ સમય હોય તો સમયને ઘણી રીતે આપણે વાપરી શકીએ છીએ. આપ જાણો છો કે હાલના સંજોગોમાં કેટલી વસ્તુઓ ઓનલાઈન ચાલુ રહી છે. મારા પરમ મિત્ર અને એડવોકેટ, મારા એસોસિએટ એડવોકેટ મેહુલભાઈ શરદભાઈ સાના હમણાં એક ઇન્ટરવ્યૂમાં ખૂબ સરસ વાત કરી હતી કે ધર્મેશભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. મેહુલભાઈ કીધું હતું કે જો 4 વ્યક્તિ પાસે 100 રૂપિયાની નોટ હોય તો એ 4ની પાસે એ 100 રૂપિયાની નોટની કિંમત એક સરખી જ રહેશે. પરંતુ જો એ 4 વ્યક્તિને 1-1 કલાક આપવામાં આવે અને 1 કલાક પૂર્ણ થયા પછી જો એનું વેલ્યુએશન આપવામાં આવે તો એ ચારેયનું વેલ્યુએશન એક સરખું થશે નહીં. જે વ્યક્તિએ એ 1 કલાકનો કેવો ઉપયોગ કર્યો તેનો પરથી તેની વેલ્યુ નક્કી થાય. જો 1 કલાક કોઈ વિડીયો ગેમ રમીને, કોઈ પત્તા રમીને, કેરમ રમીને કાઢ્યો હોય, કોઈએ વાંચનમાં કાઢ્યો હોય, કોઈ આવી રીતે સેમિનારમાં જોડાઈને કાઢ્યો હોય અથવા તો કોઈએ વાંચવા લખવાની પ્રવૃત્તિમાં કાઢ્યો હોય તો આ દરેકના કલાકનું વેલ્યુએશન જુદું જુદું થશે. તો સમય પસાર કરવો અને સમયનો ઉપયોગ કરવો એ બે બહુ ડિફરન્સ અને જુદી વસ્તુ છે. અને આ કાયદા મિત્ર ગ્રુપ દ્વારા ટાઈમ કિલિંગ નહીં પરંતુ ટાઈમનો યુટિલાઇઝ કેમ કરવું તેનું ખૂબ સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને આપણે કાયદા મિત્ર ગ્રુપના ખૂબ આભારી છે કે એમણે આ સુંદર પ્લેટફોર્મ આપણને ભેગા કરવા માટે ઊભું કરી આપ્યું છે. આપણે થોડી કમેન્ટ્સ આવી રહી છે તેને પણ
ધ્યાનમાં લઈએ. ઓડિયો થોડોક ઓછો પડે છે, પણ હું પ્રયત્ન કરું છું કે ઓડિયો મેક્સિમમ આવી જાય અને વિડીયો પણ બરાબર આવી જાય. હું માનું છું કે થોડો ઓડિયોમાં ફરક પડ્યો છે અને પ્રયત્ન કરીશ થોડો વધુ સારી રીતે આપની સુધી પહોંચી શકું. થેન્ક યુ વેરી મચ. આજના વિષયની આપણે ચર્ચા કરી છે. આવતીકાલની પણ આપણે અત્યારથી જ જાહેરાત કરી દઈએ કે આવતીકાલે પણ ખૂબ સુંદર વિષય પર કાયદા મિત્ર ગ્રુપે આયોજન કર્યું છે અને આવતીકાલનો વિષય છે આર્ટ ઓફ એડવોકેસી, વકીલાતની કળા. એ વિષય સાથે અમદાવાદના વરિષ્ઠ એડવોકેટ BN ગુપ્તા સાહેબ ઉપસ્થિત થશે. આવતીકાલ તારીખ 12/5/2020 મંગળવાર સાંજે 5 કલાકે આર્ટ ઓફ એડવોકેસી, વકીલાતની કળાના વિષય સાથે અમદાવાદના વરિષ્ઠ ધારાશાસ્ત્રી BN ગુપ્તા રજૂ થશે. તો મિત્રો, હું માનું છું કે હવે આપણે સમય થઈ ગયો છે અને આપણા વિષય પર આવી જઈએ. ઘણા બધા મિત્ર જોડાયા છે. હવે જેમ જેમ જોડાતા જશે તેમ એ લોકો ભલે પાછળથી જોડાઈ શકે છે. તો વસિયતનામા અને વારસા હક અંગેની આજની આ રજૂઆત જોઈએ કે હિન્દુસ્તાનમાં વારસા હક અને વસિયતનામાનો જે કાયદો છે તે કોઈ યુનિફોર્મ કોડ નથી. એટલે કે કોઈ એક કાયદો નથી કે જેનાથી સમગ્ર ભારતની પ્રજાનું સંચાલન અને નિયમન વસિયતનામા અને વિલ અંગે થઈ શકે. આપ સૌ જાણો છો કે આપણા દેશમાં વસિયતનામું અને વારસાને એક અંગત લો લાગુ કર્યો છે. પર્સનલ લો પ્રમાણે તેનું નિયમન થાય છે. સામાન્ય રીતે આપણા દેશમાં વારસા હક અને વસિયતનામા અંગે મુખ્ય 3 કાયદાઓ છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો ઇન્ડિયન સક્સેશન એક્ટ, ભારતીય વારસા હક અધિનિયમ 1925માં અમલમાં આવ્યું. એનો અર્થ એ નથી કે વારસા હક અંગેનું ઉત્પત્તિ 1925થી ચાલુ થઈ. વારસા હક આદિ સમયથી ચાલ્યો આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે મહાભારત અને રામાયણમાં પણ આ પ્રશ્ન સંકળાયેલો હતો. રાજા દશરથનું ઈચ્છા હતી કે ભગવાન રામ એમની ગાદી પર આવે, પરંતુ કૌટુંબિક કલેશ ન ઊભો થાય તો એમણે પોતાની ઈચ્છાને મારીને પણ એમણે ભરતને ગાદી આપી અને રાજા રામને વનવાસ પર મોકલવા પડ્યા. એ એક વારસા હકની જ હકીકત સંકળાયેલી છે એમ કહી શકીએ. એવી રીતે મહાભારત જોઈએ તો જ્યારે પાંડવોએ પોતાના હકની જગ્યા માંગી કે થોડી પણ જગ્યા આપો, ત્યારે દુર્યોધને એ જમીન આપવાની, મિલકત આપવાની ના પડી અને એમાંથી એક યુદ્ધનું છેડાયું. તો આ વારસા હક અને વસિયતનામાનું શરૂઆત આદિ સમયથી જ ચાલ્યું આવે છે. રાજા મહારાજાઓ, મોગલ સામ્રાજ્યો, મરાઠા મહાર સામ્રાજ્યો, સૌરાષ્ટ્રના કે પછી કોઈ પણ સમગ્ર વિશ્વમાં આ પ્રશ્ન સંકળાયેલો છે. પણ આપણા ભારત દેશમાં આ એક સેન્સિટિવ પ્રશ્ન ગણવામાં આવે છે. આપણા ત્યાં સામાન્ય રીતે સંયુક્ત કુટુંબની પ્રથા હોવાથી અને વરિષ્ઠ જે હોય વડીલ સભ્ય કુટુંબનો, સંયુક્ત કુટુંબનો,
તેનું વર્ચસ્વ એટલું હતું કે સામે કોઈ બોલી શકતું ન હતું, એટલે મને પણ તેની વ્યવસ્થાનું પાલન કરતા હતા. પણ હાલની પરિસ્થિતિ કંઈક જુદી છે કે હવે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા લગભગ અસ્ત થવાના આરે આવી છે અને વ્યક્તિગત હિતોનું મહત્ત્વ વધી ગયું છે. પણ 1925 પહેલાં ભારતમાં જે કંઈક કેસો બનતા હતા તેને પણ સાંભળવામાં આવતા હતા, પણ તે પરંપરા અને રૂઢિ પ્રમાણે તેનો કોર્ટમાં નિકાલ કરવામાં આવતો હતો. 1925માં ભારતીય વારસા હક અમલમાં આવવાથી એનું કોડિફાઈ થયું અને એક નિયમન થયું અને કોર્ટને એક સ્પષ્ટ કેસ ચલાવવા માટેની ગાઈડલાઈન મળી. પરંતુ આપણા દેશમાં વિવિધ સમાજોની અને વિવિધ રૂઢિઓમાં વસિયત અને વારસાઈ અંગે વિભિન્નતા હોવાને કારણે 1937માં મુસ્લિમ શરિયત લો અમલમાં આવ્યો અને મુસ્લિમ સમાજનું વારસાઈ અને વસિયત અંગેની જોગવાઈઓનું નિયમન મુસ્લિમ શરિયત લો 1937 મુજબ થવા માંડ્યું અને હિન્દુ સમાજ અને અન્ય સમાજનું જે કંઈ નિયમન હતું તે ઇન્ડિયન સક્સેશન એક્ટ મુજબ થતું હતું. પરંતુ 1956માં હિન્દુ વારસા હક અમલમાં આવ્યો, એટલે હિન્દુ સમાજને પણ વસિયત અને વારસાઈ અંગે એક જુદો કાયદો અમલમાં આવ્યો. આમ જોવા જઈએ તો 3 કાયદા અમલમાં થયા. એક હિન્દુ સક્સેશન એક્ટ કે જેમાં વિશાળ અર્થમાં હિન્દુનો સમાવેશ થઈ જાય છે, કે જેમાં મોટેભાગના હિન્દુ કહેવાતા તમામ વર્ગ આવી જાય, જેમાં વૈષ્ણવ, શીખ, બ્રહ્મ સમાજ, આર્ય સમાજ, જૈન, જેવી રીતે વિશાળ અર્થમાં જે હિન્દુ કહેવાતો હોય તેનો સમાવેશ થાય છે. અને એક બીજો વિશાળ સમાજ જે મુસ્લિમ સમાજ છે તેનું નિયમન શરિયત મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે થાય છે. અને બાકી રહ્યા હોય તે દાખલા તરીકે ખ્રિસ્તી, ઈસાઈ, યહૂદી વગેરે જે આ 2 સમાજમાં જે આવરી લેવામાં ન આવ્યા હોય તેને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડે છે. અને ખાસ કરીને તો જેઓએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા હોય તો એવી વ્યક્તિ અને એમના સંતાનોને પછી એ મુસ્લિમ હોય, હિન્દુ હોય કે અન્ય સમાજના હોય તો તેઓને ઇન્ડિયન સક્સેશન એક્ટ લાગુ પડે છે. તો આ રીતે આપણા સમાજમાં, આપણા દેશમાં મૂળભૂત 3 કાયદા છે, પણ એવું નથી કે આ 3 કાયદાથી જ આપણા દેશમાં સંજ્ઞા. ગોવા, કેરળ, દક્ષિણ ગુજરાતના કેટલાક પ્રદેશોમાં ત્યાંની પ્રથા અને પ્રણાલિકા મુજબના ત્યાંના સમાજ માટે ત્યાંના લોકલ પર્સનલ લો પ્રમાણે અને પૂર્વોત્તર રાજ્યમાં પણ ત્યાંના રાજ્ય પ્રમાણે, ત્યાંની પરંપરા પ્રમાણે એનું વારસાનું અને વસિયતનું સંચાલન થાય છે. પણ આજે મૂળભૂત રીતે આપણે 3 કાયદાને અંગે ચર્ચા કરીશું અને એમાં પણ 2 મુખ્ય છે કે હિન્દુ સક્સેશન એક્ટ અને મુસ્લિમ સક્સેશન એક્ટ, એટલે મુસ્લિમ શરિયત ધારો. જો હિન્દુ સક્સેશન એક્ટનું એક મહત્ત્વનું પાસું જોઈએ તો એ છે કે સામાન્ય રીતે આદિવાસી સમાજ છે તે હિન્દુ ગણાતા આવ્યા છે ને હિન્દુ તરીકે જ ઓળખાય છે. પરંતુ હિન્દુ સક્સેશન એક્ટની જોગવાઈ છે કે હિન્દુ સક્સેશન એક્ટ આદિવાસી સમાજને લાગુ પડતો નથી. એટલે આદિવાસી સમાજ માટે હિન્દુ સક્સેશન એક્ટથી નિયમન નથી થતું, પરંતુ તેમના રૂઢિગત પરંપરા પ્રમાણેના પર્સનલ લો પ્રમાણે એનું નિયમન થાય છે. અને જુદા જુદા આદિવાસી વિસ્તારમાં જુદી જુદી રીતે
એમની વારસા હક લાગુ પડે છે. એટલે એક મહત્ત્વની જોગવાઈ એ છે હિન્દુ સક્સેશન એક્ટમાં કે આદિવાસી સમાજને આ હિન્દુ સક્સેશન એક્ટ લાગુ પડતો નથી. અને આના કારણે ઘણીવાર આપણે કોર્ટમાં જોઈએ છીએ મિત્રો કે જ્યારે આદિવાસીઓનો કેસ વારસાઈ અંગેનો કે વિલ અંગેનો ચાલે છે ત્યારે એના પ્લીડિંગમાં એમ લખવામાં આવે છે કે ભાઈ આ વડીલોપાર્જિત મિલકત છે અને તેમાં અમારો હિન્દુ વારસા હક પ્રમાણે બહેનોનો પણ સમાન હક લાગુ પડે છે કે જે કંઈ હોય તે એવો પ્લીડિંગ ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ એ આપણે તે વખતે ઇગ્નોર હોય છે કે આદિવાસી સમાજ ભલે હિન્દુ તરીકે ઓળખાતો હોય પણ એમના પ્લીડિંગમાં આ હિન્દુ સક્સેશન એક્ટ એપ્લિકેબલ થતો નથી. હવે મુસ્લિમ લોકોનો જે સમાજ છે તેમાં મુસ્લિમ પ્રમાણે જોઈએ તો એમાં વિલ અને વસિયતની આખી જુદી પરિસ્થિતિ હોય છે કે મુસ્લિમ લોકો પોતાની મિલકતનું જો વસિયત કરવા માંગે, વિલ કરવા માંગે તો પોતાની વંઠળથી વધુ મિલકતનું વિલ કરી શકતા નથી. પોતે જે મિલકત ધારણ કરતા હોય તેની ફક્ત વંઠળ મિલકતનું જ વિલ કરી શકે છે અને એની તૂથળ મિલકત એણે ફરજિયાતપણે તેમના વારસદારોમાં વહેંચણી કરવી પડે છે. અને આ વંઠળ મિલકતની ગણતરી કરવામાં પણ કેટલાક નોર્મ્સ છે કે વ્યક્તિનું પોતાનું અંગત દેવું, પોતાનો દવા દારૂ હોસ્પિટલનો ખર્ચો, પોતાના અંગત માણસોનો પગાર, પોતાની મરણ ક્રિયા અને ઉત્તર ક્રિયામાં જે ખર્ચો થાય તે બાદ કર્યા પછી જે નેટ પ્રોપર્ટી વ્યક્તિની બચે તેનો વનથર્ડ હિસ્સો ગણવામાં આવે છે અને બાકીની ટુ-થર્ડ મિલકત એમના વારસદારોને જાય છે. હવે આપણે જો આ ત્રણેય વસ્તુને આપણે જોઈએ કે હિન્દુ સક્સેશન એક્ટ, મુસ્લિમ પર્સનલ લો અને ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે ત્રણેયની આપણે સરખામણી કરીએ તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે વિલ એ લેખિત હોવું જોઈએ અને એમાં 2 સાક્ષીની સહી હોવી જોઈએ. તેવી રીતે ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે પણ વિલ લેખિત હોવું જોઈએ અને 2 સાક્ષીની સહી હોવું જોઈએ. જ્યારે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે વિલ મૌખિક પણ હોઈ શકે છે. મુસ્લિમ સમાજમાં કેટલાક સમુદાયો એવા છે, દાખલા તરીકે ગરાસિયા, પિંજારા, ઇસ્માઇલી, એવી કેટલીક કોમો છે કે જેઓ મુસ્લિમ હોવા છતાં તેમની મિલકત અંગેનું નિયમન હિન્દુ વારસા એક્ટ પ્રમાણે ચાલે છે. જેથી ગરાસિયા છે, પિંજારા છે, ઇસ્માઇલી છે અને આવી કેટલીક કોમો છે તેઓ પોતાની સંપૂર્ણ મિલકતનું વિલ બનાવી શકે છે. એટલે તેઓની પરંપરા પ્રમાણે આવા મુસ્લિમ હોવા છતાં તેમને આ જોગવાઈ લાગુ પડે છે. હવે હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે જોઈએ તો હિન્દુ વ્યક્તિ પોતાની તમામ મિલકતો ધર્માદામાં આપી શકે છે, જ્યારે મુસ્લિમ વ્યક્તિ 1/3થી વધારે મિલકત ધર્માદામાં આપી શકતા નથી. અને ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણે એટલે હિન્દુ અને મુસ્લિમ સિવાયની જે કોમો છે તેઓ પણ ઇન્ડિયન સક્સેશન એક્ટમાં જણાવેલી અમુક શરતોને આધીન મિલકત ધર્માદા કરી શકતો નથી. એણે ધર્માદા કરવી હોય તો ઇન્ડિયન સક્સેશન એક્ટ પ્રમાણેની શરતોનું પાલન કરવું પડે છે. હિન્દુ સક્સેશન એક્ટમાં
જો વ્યક્તિ વિલમાં પોતાની મિલકત ધર્માદા કરે તો એ વિલ રજિસ્ટર કરાવવું જરૂરી નથી. અને બીજું એક મહત્ત્વની બાબત એ છે કે ધર્માદાનું વિલ કર્યા પછી એણે વિલ કર્યા પછી 1 વર્ષ જીવિત રહેવું એ પણ જરૂરી નથી. જ્યારે મુસ્લિમ લોમાં માત્ર 1/3 મિલકતનું જ વિલ થઈ શકે છે અને તેને પણ રજિસ્ટર્ડ કરાવવું જરૂરી નથી. અને એમણે પણ વિલ કર્યા પછી 1 વર્ષ ફરજિયાતપણે જીવવું જરૂરી નથી. પરંતુ એ સિવાય ઇન્ડિયન સક્સેશન એક્ટમાં, એટલે યુરોપિયનો, ફારસીઓ, ક્રિશ્ચિયનો, ઈસાઈઓ, યહૂદીઓ, એમણે જો પોતાની મિલકત ધર્માદામાં આપી હોય અને ધર્માદાનો અંગે વિલ કર્યું હોય તો એ વિલ કર્યા પછી એમણે 1 વર્ષ જીવવું, હયાત રહેવું ફરજિયાત છે. જો એ વિલ કર્યા પછી 1 વર્ષ પહેલાં જો એ ગુજરી જાય તો એ ધર્માદા કાર્ય રદ થાય છે. તો મિત્રો, આ વિલ અંગેની આ 3 જુદા જુદા સમાજની એક ટૂંકમાં આપણે રજૂઆત જોઈ. હવે આપણે વિલ માટે થોડીક મહત્ત્વની, આપણા બધા જ વકીલ મિત્રો જાણે છે કે વિલ કેમ બનાવવું જોઈએ, શા માટે બનાવવું જોઈએ અને વિલ બનાવતા વખતે કેવી રીતે બનાવવું જોઈએ, એની જરૂરિયાત શું છે. પણ હું જે મહત્ત્વની બાબત છે તેને હાથમાં લઈશ કે જેથી આપણે સમયના મર્યાદામાં ધ્યાનમાં રાખીને આપણે આ વિષયને ન્યાય આપી શકીએ. તો પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ હોય, પછી એ પુરુષ હોય કે સ્ત્રી હોય, પુખ્ત વયની પુરુષ કે સ્ત્રી પોતાની સ્વપાર્જિત મિલકત અથવા તો જે મિલકતોમાં પોતાનું હક હિત સમાયેલું હોય અને જે હક હિતને પોતે ટ્રાન્સફર કે વહીવટ સ્વતંત્ર રીતે કરી શકે એવી તમામ મિલકતોનું વિલ કરી શકે છે. હવે વિલ કરનાર વ્યક્તિ જ્યારે વિલ કરે તો એ શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ તંદુરસ્ત હોવો જોઈએ. તંદુરસ્ત હોવાનો મતલબ એ નથી કે એ અપંગ કે કોઈક ડિસેબિલિટી શારીરિક હોય તેને અતંદુરસ્તી નથી ગણાતી, પરંતુ પોતાનું સારું ભલાઈ હક હિત સમજી શકે અને પોતે શું કરી રહ્યો છે તે જાણી શકે, એટલે શારીરિક અને માનસિક રીતે મુક્ત હોવો જોઈએ. કોઈ પણ ડર, કોઈ પણ ધમકી, ડર અને ધમકી 2 જુદી વસ્તુ છે. ડર, કોઈ પણ ધમકી, કોઈ પણ અયોગ્ય પ્રભાવ એટલે અનડ્યુ ઇન્ફ્લુઅન્સમાં ન હોવો જોઈએ અને એ નશાયુક્ત હાલતમાં ન હોવો જોઈએ. એટલે બિનકેફી અવસ્થામાં એણે એ વિલ કરેલું હોવું જોઈએ. એટલે ડર, ધમકી, અયોગ્ય પ્રભાવ, બિન નસીહત એ બધું હોવું જોઈએ. હવે જો આપણે આ વિલને, આ જ મુદ્દાને આપણે જોઈએ તો સામાન્ય રીતે મોટાભાગના વિલ વાંચશો ને તો વિલનો જે પ્રિફેસ ભાગ છે, જે પ્રસ્તાવના જેવો ભાગ હોય છે, જે અગાઉ ભાગ લખેલો હોય છે, તેમાં આ વસ્તુને કેવી રીતે લખાવી જોઈએ અથવા તો કઈ રીતે લખ્યું હોય છે, પહેલાં કેવી રીતે લખ્યું હોય છે તે જોઈએ છે. કે સામાન્ય રીતે મોટાભાગના વિલમાં લખ્યું હોય છે કે હું વયોવૃદ્ધ થઈ ગયો છું, મારી તંદુરસ્તી નરમ ગરમ રહે છે, હાલ કેટલા વખતથી હું બીમાર રહું છું અને મારા મરણ પછી મારા વારસદારોમાં કોઈ પણ પ્રકારનો વિવાદ કે વિખવાદ ન થાય અને
એ કારણસર હું મારી મિલકતોનું આ વિલ કરું છું. જો એક શંકાનો દાયરો ઊભો કરવા માટે આ શબ્દો વિલને જ્યારે ચેલેન્જ કરવામાં આવે ત્યારે શબ્દોનો અર્થ બે રીતે નીકળી શકે છે. મેં આપને જેમ અગાઉ કીધું તેમ કે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે મુક્ત હોવો જોઈએ. તો જ્યારે આવું કંઈક લખવામાં આવ્યું હોય કે મારી વયોવૃદ્ધ અવસ્થા, નાદુરસ્ત તબિયત અને મારા અવસાન બાદ મારા વારસદારો વચ્ચે અણબનાવ ન બને, ઝઘડા ન થાય, કોર્ટ કચેરીમાં ન જવું પડે, તે આ બધા જે છે તે ડર, ધમકી, અયોગ્ય પ્રભાવ અને શારીરિક અને માનસિક જે સ્વતંત્રતા હોવી જોઈએ તેનો કંઈક અંશે આપણે દલીલમાં આપણે એનો વિરોધ કરી શકીએ છીએ. ખરેખર વ્યક્તિએ જો વ્યવસ્થિત વિલ લખવું હોય તો એનું સેન્ટન્સ સકારાત્મક હોવું જોઈએ, હકારાત્મક હોવું જોઈએ. અને એ રીતે હોવું જોઈએ કે હું શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છું. હું જે કંઈ અત્યારે કરું છું તે મારું હક, મારી ભલાઈ સમજી શકું છું. અને વિલ બનાવવા માટે મારા માટે આ સંપૂર્ણ યોગ્ય સમય છે. અને મારી મિલકત મારા મરણ બાદ મારી ઈચ્છા અને મરજી મુજબ એનો નિકાલ, વ્યવસ્થા, વહીવટ થાય તેવા ઈરાદાથી હું આ વિલ કરું છું. તો આ બે વાક્ય રચના તમે જોશો તો સ્પષ્ટ જણાશે કે વિલના જે નોર્મ્સ છે તે પાછળથી મેં જે આપને જણાવ્યા તે અને આગળથી જણાવ્યા તે એક હકારાત્મક લેંગ્વેજમાં આખી રજૂઆત છે કે વિલ બનાવવા પાછળનો ઈરાદો, એની સ્થિતિ એ કોઈ ધાક ધમકીમાં કે પ્રભાવમાં નથી, એ બધું દર્શાવે છે. એને ડર નથી, કોઈ ગેરસમજ નથી. તો જ્યારે કોઈ વિલ બનાવવામાં આવે છે ત્યારે એ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ કે એના નોર્મ્સ અને એને શંકાના દાયરામાં આવે તેવી કોઈ લેંગ્વેજનો ઉપયોગ ન કરવો જોઈએ. જ્યારે તમે જાતે જ કોઈક એવા વાક્ય લખો કે જેથી જ્યારે ચેલેન્જ કરવામાં આવે ત્યારે એને પોઝિટિવ એટલે આપણી તરફેણમાં સાબિત કરવા માટે આપણને શ્રમ પડે. તો વિલની જે વિલમાં લખવામાં જે વાપરવાની લેંગ્વેજ હોય તે એના નોર્મ્સને સકારાત્મક રીતે રજૂ કરતા હોવા જોઈએ. બીજું આપણે જોઈએ કે વારસદારોની વચ્ચે જ્યારે નામો લખવામાં આવે ત્યારે ઘણીવાર મારા 3 પુત્ર અને 2 પુત્રી છે એના નામોને એવું બધું લખી દેવામાં આવે છે. જો વ્યવસ્થિત માણસે વિલ બનાવવો, એને ભાગ પાડવા હોય તો એણે પોતાના વારસદારોનું સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ કે આ મારી પત્ની છે, હાલ મારી સાથે રહે છે અને તે ઘરકામ અને ગૃહસ્થી તરીકે છે. મારો સૌથી મોટો પુત્ર ફલાણા છે, આટલી ઉંમર છે અને તે અત્યારે વિદેશ હોય તો વિદેશ, એ પોતે વ્યવસાય, ધંધો, નોકરી જે કરતો હોય તો એ વસ્તુનો ઉલ્લેખ કરીને એ દર્શાવવું જોઈએ. તો શું છે કે જ્યારે તમે એની વારસાઈ કરો ત્યારે વિલ કરનાર પોતાના તમામ વારસદારોને સંપૂર્ણપણે સમજીને, વિચારીને અને એ પ્રત્યે ધ્યાન આપીને આ વિલ બનાવ્યું છે તેવું સાબિત કરતી વખતે ખૂબ મદદરૂપ થાય છે. તે રીતે મિલકતો લખવામાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ કે મિલકતો સ્વયં સ્પષ્ટ હોવી જોઈએ. એનો રેવન્યુ રેકર્ડમાં જે નામ, નંબર, એનું લોકેશન અને એનું આઈડેન્ટિફિકેશન બહુ સ્પષ્ટ રીતે થાય તેવું હોવું જોઈએ. તેવી રીતે જો જંગમ મિલકત હોય તો જંગમ મિલકતમાં બેંક એકાઉન્ટ, એફડી, પછી ઇન્સ્યોરન્સ પોલિસીનું નામ અને શેર હોય તો શેરનો વિગતો બધી બહુ સ્પષ્ટપણે લખવી જોઈએ કે જેથી ત્યારે બેંક એકાઉન્ટ છે કે શેરનું જ્યારે એન્કેશ કરવાનો વખત આવે ત્યારે કોઈક ઓથોરિટી આપણને વધારે ગૂંચવણમાં કે સવાલો પૂછે નહીં. અને
એમાં પણ ખાસ એક વસ્તુ ખાસ કાળજી રાખવાની છે કે રેસિડ્યુરી ક્લોઝ દરેક વિલમાં હોવો ખૂબ જરૂરી છે. કે મારા ધ્યાનમાં અત્યારે આ મિલકતો છે, પણ આ સિવાય કોઈ મિલકતો નીકળી આવે કે જાણમાં આવે કે હવે પછી જો હું કોઈ મિલકતો પ્રાપ્ત કરું તો તેનો પણ આ વિલમાં સમાવેશ કરવામાં આવેલ છે. આમ રેસિડ્યુરી ક્લોઝ એ વિલમાં હોવો ખૂબ જરૂરી છે. બીજી એક વસ્તુ છે કે વિલની એક જોગવાઈ એવું છે કે જે આખરી વિલ છે તે અમલમાં આવે છે, અને અગાઉના વિલો જો કર્યા હોય અને જો એ રદ કરવામાં ન આવ્યા હોય તો અગાઉનું વિલ અને આખરી વિલ, છેલ્લું વિલ બેઉ સાથે વાંચવામાં આવે છે. ત્યારે એ આખરી વિલ માત્ર નથી અમલમાં રહેતું, પણ અગાઉનું વિલ પણ અમલમાં રહે છે. એટલે માણસ જ્યારે વિલ કરે ત્યારે પોતાનું આખરી વિલ છે તો એણે સ્પષ્ટ કરવું પડે કે આ અગાઉ મેં કોઈ વિલ બનાવ્યું નથી, અને જો વિલ કે વિલના પ્રકારનું જો કોઈ લખાણ નીકળી પણ આવે તો હું તે આથી રદ કરું છું, એને રદબાતલ કરું છું, અને હાલનું આ જે હું લખું છું તે મારું આખરી અમલીકરણને પાત્ર વિલ છે. તો આ વિલની મુખ્ય જોગવાઈ છે કે જે લખતી વખતે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને સૌથી વિશેષ કે વિલમાં જ્યારે સહીઓ કરવાનો વારો આવે છે ત્યારે વિલમાં એક બહુ મહત્ત્વની જોગવાઈ એ છે કે વિલ કરનાર બે સાક્ષીઓની હાજરી ને બે સાક્ષીઓની સહી ખૂબ જરૂરી છે. પણ વિલ કરનારની સહી અને બે સાક્ષીઓની હાજરી માત્ર જરૂરી છે એવું નથી, પરંતુ વિલ કરનારે બે સાક્ષીની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ, અને બે સાક્ષીઓએ પણ વિલ કરનારની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ. એનો અર્થ એ થયો કે જ્યારે વિલને પર સાઇન કરવામાં આવે છે ત્યારે વિલ કરનાર અને બેઉ સાક્ષીઓ એક સાથે એક સમયે એક સ્થળે સહી કરેલી હોવી જોઈએ. જો આ જોગવાઈનું પાલન કરવામાં ન આવે તો વિલ સાચું હોય છે પણ કાયદાની દ્રષ્ટિએ એ ઇરેગ્યુલર વિલ છે, એટલે ગેરકાયદેસર ઠરે છે, એ અમલને પાત્ર રહેતું નથી. વસિયત કરનારની પોતાની સહી હોય, અંદર બે સાક્ષીની સહી હોય, પરંતુ આ ત્રણેય સહીઓ જો એક જ સમયે એક જ સ્થળે એક સાથે જો ન કરી હોય અને જુદા જુદા સમયે જુદા જુદા સ્થળે કરી હોય તો એ વિલ કાયદેસરનું ઠરતું નથી. સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઈ વકીલની સલાહ લીધા વગર વિલ બનાવે છે ત્યારે શું કરે છે કે પોતે વિલ લખે છે, પછી સહી કરે છે, અને પછી પોતાના કોઈ મિત્રને કહે છે કે આ મેં વિલ બનાવ્યું છે તો એમાં સાક્ષી તરીકે સહી કરી દેજો, એટલે એ સાક્ષી તરીકે સહી કરી દે. પછી એની પાસે સહી આવી એટલે બીજાના મિત્રને કહે કે ભાઈ ફલાણા ભાઈએ તો સાક્ષી તરીકે સહી કરી છે, તું પણ બીજા સાક્ષી તરીકે સહી કરી દે, એટલે એ પણ સહી કરી દે. આમ એક વિલની એક મુખ્ય જોગવાઈ પૂરી થાય છે કે વિલ અને બે સાક્ષીની સહી હોવી જોઈએ, તે આ વિલમાં પૂર્ણ થાય છે. પરંતુ એ કાયદાની જોગવાઈ પરિપૂર્ણ નથી થતી કે વિલ કરનાર અને બે સાક્ષીએ એક સમયે એક સ્થળે એક સાથે સહી એકબીજાની હાજરીમાં કરવી જોઈએ, તે નથી, તો એ વિલ ગેરકાયદેસર ઠરે છે. જો વિલની આમ બહુ સાદી પ્રક્રિયા છે, એમાં કોઈ બહુ અટપટી વસ્તુ નથી, પરંતુ નાનકડી ભૂલ પણ ક્યારેક વિલને સાચું હોવા છતાં ગેરકાયદેસર ઠરે છે. હું આપને એક દ્રષ્ટાંત આપવાનો અહીંયા યોગ્ય માનું છું કે બ્રિટિશ પ્રિવી કાઉન્સિલના ચીફ જસ્ટિસ પોતાની હયાતીમાં એક વિલ કર્યું, અને એ વિલ બનાવ્યા પછી એ જ્યારે ગુજરી ગયા ત્યારે એ વિલનો અમલ કરવા માટે એની બેનિફિશિયરીઓ વચ્ચે તકરાર ઊભી થઈ, વિવાદ ઊભો થયો, અને એ વિલને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું. આપને જાણીને આશ્ચર્ય થશે કે પ્રિવી કાઉન્સિલ એટલે સુપ્રીમ કોર્ટના દરજ્જાની કાઉન્સિલના ચીફ જસ્ટિસ પોતે વિલ બનાવે છે, એને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવે છે, અને કોર્ટ એને કાયદાની પ્રક્રિયા
અનુસાર એ કાયદેસરનું વિલ નથી, એટલે એને ગેરકાયદેસરનું વિલ ઠરાવ્યું. એટલે સામાન્ય વસ્તુ પણ ક્યારેક નાનકડી ક્ષતિ, ખૂબ મહેનત કરેલું કામ પણ પાણી ફરી વળે છે. એટલે વિલ બનાવવામાં આટલી કાળજી રાખવી ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે સાક્ષીકરણ પણ ખૂબ સંભાળીને કરાવવું જોઈએ કે સાક્ષીમાં વ્યક્તિ પોતાના મિત્રો અથવા તો પોતાના જે વરિષ્ઠ મિત્રો હોય, પોતાના વડીલ હોય કે એની સાક્ષી તરીકે સહી કરાવે. એટલા માટે કે ભાઈ જો વિલની તકરાર થાય તો આ વડીલ હશે તો મારા મરણ પછી આ વડીલ મારા વડીલનું માન રાખશે અને એ લોકો વચ્ચે તકરાર થશે નહીં. પરંતુ એ ખૂબ જોખમી વસ્તુ છે. વિલ કરનાર પોતાથી મોટી વયના વ્યક્તિને જો સાક્ષી તરીકે સહી કરે તો ઘણીવાર એવું બનવાને શક્યતા રહે છે. પણ મોટે ભાગે શક્યતા છે એમ ગણો કે સામાન્ય કુદરતી ક્રમ પ્રમાણે મોટી ઉંમરની વ્યક્તિ પહેલાં ગુજરી જાય અને નાની વ્યક્તિ ઉંમર પછી ગુજરે છે. એ એક કુદરતી નિયમ નથી કે મોટી ઉંમરના એ પહેલાં ગુજરી જવું, પરંતુ સામાન્ય ક્રમ એવો આપણે માનીએ છીએ. તો વિલ કરનારે હંમેશા પોતાનાથી 10-15 વર્ષ નાની વ્યક્તિને સાક્ષી તરીકે લેવા જોઈએ કે જેથી એમ માનવાને ચોક્કસ કારણ રહે કે પોતે ગુજરી જશે તો પણ સાક્ષીઓ હયાત હશે. અને એ સાક્ષી પણ ખૂબ જ ભરોસામંદ અને વિશ્વાસુ હોવો જોઈએ. વિલ અને વારસાહક બે વસ્તુ એવી છે કે એ બંને વસ્તુ વ્યક્તિના મરણ બાદ ઉદ્ભવે છે. વિલનું અમલ પણ વ્યક્તિના મરણ પછી એને અમલમાં આવે છે. એટલે જ્યારે વિલના દસ્તાવેજનો અમલ કરવા જાય છે ત્યારે વિલ કરનાર પોતે હયાત નથી હોતો. એટલે એનું અર્થઘટન, એની સત્યતા અને તેની જોગવાઈઓ જો બહુ સ્પષ્ટ ન હોય તો વિલ કરવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે તે વખતે એ સાક્ષી એ દસ્તાવેજના મૂળભૂત સાબિત કરવા માટેના એ વ્યક્તિ બની જાય છે. એટલે એ ખૂબ જ જરૂરી છે કે પોતાથી નાની વયના અને 10-15 વર્ષ નાના અને ખૂબ વિશ્વાસુ અને ભરોસામંદ હોવા જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિ એવું કરે છે કે વિલ કરે તો કોઈને ખબર ન પડે એટલે પછી પોતાના ત્યાં કામ કરતા કોઈ નોકરની સહી કરાવી લે કે એને કહી દે કે ભાઈ આમાં સહી કર, એટલે છેલ્લા પાના પર વાંચ્યા વગર સહી કરી દીધી હોય. ઘણીવાર તો કેટલાક પટાવાળાઓની સહી કરાવી લે છે પોતાના કામ કરતા કે જેથી ખાનગીકરણ રહે. પણ એ બહુ જોખમી છે. કોઈ આપણા ત્યાં નોકરી કરતી વ્યક્તિ હોય તે કાયમી કદાચ આપણા સાથે ન પણ રહે અને જો એ નોકરી કરીને છૂટી જાય તો પછી એ ક્યાં નોકરી કરે છે, ક્યાં ગયા છે એનો અતોપતો ન રહે તો એવો વિલને સાબિત કરવાનું મુશ્કેલ થાય છે. અથવા બીજી પણ એવી શક્યતા રહે છે કે જ્યારે વિલ બનાવ્યા ત્યારે એ નોકર કે એની સાથે સારા સંબંધ હોય ને પછી એના સંબંધોમાં વિખવાદ ઊભો થાય તો પણ એ સાક્ષી જોખમી થઈ જાય છે. એટલે સામાન્ય રીતે પોતાના નોકર કે પોતાના ડિપેન્ડન્ટને એવી રીતે સાક્ષી તરીકે રાખવાનો જોઈએ, પણ પોતાના જ સમાજમાં જેની નિષ્ઠા અને પ્રતિષ્ઠા હોય, જેના પર તમને ભરોસો હોય કે આ વિલ મારા ગયા પછી એનો મારા ઈરાદાપૂર્વક જે મેં ઈરાદો દર્શાવ્યો છે એ પ્રમાણે અને મારી મરજી મુજબ જ એનો અમલ થશે, તો એવા ચોક્કસ સાક્ષીઓનો અંદર એમણે સાક્ષી તરીકે રાખવા જોઈએ. અને સામાન્ય રીતે વ્યવસાયિક હોય, ડૉક્ટર છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, વકીલ છે, તેઓને વકીલ રાખ્યા હોય તો એ એડવાઇઝેબલ છે. એ કંઈ ફરજિયાત નથી પણ એડવાઇઝેબલ છે. આ જેવી સાક્ષીની જરૂરિયાત છે તેવી જ એક મહત્ત્વની જોગવાઈ સાક્ષીઓ માટે છે કે જે વિલમાં બેનિફિશિયર હોય તેણે કોઈ દિવસ સાક્ષી તરીકે સહી ન કરવી જોઈએ, અથવા તો સાક્ષી તરીકે વિલ કરનારે એમને સાક્ષી તરીકે સહી કરાવવી ન જોઈએ. વિલની મહત્ત્વની એક જોગવાઈ એ પણ છે કે વિલનો બેનિફિશિયર જો સાક્ષી હોય તો એ વિલનો બેનિફિશિયર તરીકે રહેતો નથી, એ બેનિફિશિયરી તરીકે ડિસ્કોલિફાઈડ થાય છે. તો એનો હક મેળવવા એનો લાભાર્થી રહેતો નથી. એટલે જે વિલના લાભાર્થી હોય તેણે સાક્ષીમાં સહી કરવી જોઈએ નહીં. તો
તો આ સાક્ષીની વાત હતી. હવે આપણે એક્ઝિક્યુટરમાં જોઈએ કે બેંક આ વિલના એક્ઝિક્યુટર એટલે શું છે. તો વિલનો આપણી હયાતી પછી જ્યારે અમલ થવાનો હોય છે તો એનો અમલ થશે કે નહીં એ જ્યારે આપણને થોડો ડાઉટ હોય તો એ જરૂરી છે કે આપણે આપણા એક વિશ્વાસુ માણસને એ વિલનો અમલ કરવા માટે એક્ઝિક્યુટર તરીકે નિમણૂક કરવી જોઈએ. અને એ એક્ઝિક્યુટરનું પણ સાક્ષી જેવું જ હોવું જોઈએ કે પોતાનો ખૂબ અંગત અને વિશ્વાસ હોવો જોઈએ, પણ સામાન્ય રીતે કાળજી રાખવી જોઈએ કે પોતાનેથી 10-15 વર્ષ નાની વયનો હોવો જોઈએ, પોતાનો ડિપેન્ડન્ટ અથવા પોતાનો નોકર કે પોતાની મેનેજર કે કક્ષાનો માણસ ન હોય, અને જેની પાસે સમય હોય કે વિલનો અમલ કરવા માટે જેની પાસે સમય ફાળવી શકે એવી વ્યક્તિ હોય તે હોવો જરૂરી છે. જો ખૂબ પોતાના ધંધા અને વ્યવસાયમાં વ્યસ્ત હોય અને એના પર આ વિલના અમલ કરવાની જવાબદારી આવી જાય તો એ એક્ઝિક્યુટર પોતે સમય જ ન ફાળવી શકે તો વિલનો અમલ કરવાની તકલીફ પડે. તેવી રીતે એક્ઝિક્યુટર એવો હોવો જોઈએ કે ઇઝીલી અવેલેબલ હોવો જોઈએ. ઘણીવાર આપણા પોતાના અંગત વિશ્વાસુ માણસ હોય છે તો એ કોઈ બીજા ગામ રહેતા હોય છે, બીજા રાજ્યમાં રહેતા હોય છે, ને ઘણીવાર તો પરદેશમાં રહેતા હોય છે, પણ આપણે એટલા અંગત વિશ્વાસ છે કે આપણને ભરોસો છે કે આ વ્યક્તિ હોય. તો એવી રીતે જો પરદેશમાં કે બીજી જગ્યા પર રહેતા હોય તેઓને એક્ઝિક્યુટર તરીકે નિમણૂક કરીએ તો એ લોકોને દૂરથી એટલે પોતાના વિસ્તારથી દૂરથી આ વિલનો અમલ કરે. કારણ કે વિલમાં જે મિલકત લખી હોય છે તો એનું જ્યુરિસ્ડિક્શન જ્યાં મિલકત આવી હોય તે જ કોર્ટનું જ્યુરિસ્ડિક્શન લાગે છે. એટલે એ જો સ્થાનિક ન હોય તો વિલનો અમલ કરવાની તકલીફો ઊભી થાય છે. તો એક્ઝિક્યુટર પોતાના નાના વ્યક્તિનો પોતાને સમય ફાળવી શકે તેવો વિશ્વાસુ, પ્રમાણિક અને સ્થાનિક હોવો જરૂરી છે. હવે વિલની આ વિશ્વસનીયતા જળવાઈ રહે અને કોર્ટમાં એ સાબિત કરવાની તકલીફ ન પડે એટલે એ જરૂરી છે કે વિલને કાં તો નોટરાઇઝ કરાવવું જોઈએ અથવા તો રજિસ્ટર કરાવવું જોઈએ. જોકે કાયદાન્વયે વિલને નોટરાઇઝ કરાવવું કે વિલને રજિસ્ટર કરાવવું એ ફરજિયાત નથી. જો વિલ નોટરાઇઝ નહીં કરાવ્યું હોય તો પણ એ એટલું જ અગત્યનું, મહત્ત્વનું અને કાયદેસરનું છે કે જેટલું નોટરાઇઝ કે રજિસ્ટર્ડ હોય. વિલ રજિસ્ટર્ડ ન કરાવ્યું હોય તો એનાથી વિલની અગત્યતામાં કે કાયદેસરતામાં કોઈ ફરક પડતો નથી. પરંતુ પોતાની ગેરહાજરીમાં પોતાના મરણ પછી એનો અમલ કરવાનો હોય છે તો જ્યારે કોઈક શંકાનું સ્થાન ઊભું ન થાય અને વિલ કાયદાની જરૂરિયાત મુજબ જ કર્યું છે તો એને નોટરાઇઝ કર્યું હોય તો એને કાયદાને જ્યારે સામે રજૂ કરવામાં આવે તો એને સાબિત કરવાનું સરળ રહે છે. અને રજિસ્ટર્ડ કર્યું હોય તો આ બધી શંકાઓથી પર થઈ શકે છે. કારણ કે રજિસ્ટ્રાર જે સબ રજિસ્ટ્રાર હોય છે તે આ બાબતમાં ખૂબ જ ટ્રેન હોય છે, એમને જાણકારી હોય છે કે વિલની શું પ્રાથમિક જરૂરિયાત છે, કે વિલ કરનાર 2 સાક્ષી, ત્રણેયને એક સાથે સહી અને તે મુક્તપણે કર્યું છે, એના પર કોઈ દબાણ નથી, કોઈ ડર નથી, કોઈ ધમકી નથી, એ પ્રમાણે એ ચોખવટથી આખું વિલ કરે છે. તો શંકાના દાયરામાંથી દૂર રહેવું હોય તો વિલ રજિસ્ટર હોવું એ ખૂબ એડવાઇઝેબલ છે. જોકે વિલમાં કોઈ સ્ટેમ્પ વાપરવાનું હોતો નથી. કરોડો રૂપિયાની મિલકત હોય તો પણ એક સાદા કાગળ પર તમે રજિસ્ટર કરાવી શકો છો. તો રજિસ્ટર કરાવવામાં કોઈ જોખમ કે કોઈ ખર્ચો નથી, પરંતુ એની સિક્યોરિટી ખૂબ સારી હોવાથી વિલને રજિસ્ટર કરાવવું ખૂબ જરૂરી છે. હવે આપણે આ વિલની સામાન્ય જોગવાઈઓ આપણે જોઈ. હવે જો આપણે વિલ અંગેના કેટલાક વિલ અને વારસાઈ અંગેના કેટલાક આપણે મહત્ત્વના સંજોગો જોઈએ તો આપ સમજી શકશો કે આમાં કેવી રીતે વારસાઈ હક અને વિલ અંગે કાયદાકીય કઈ મહત્ત્વની બાબતો છે. સમયને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ છીએ. ઘણા પ્રશ્નો આવ્યા પણ છે, એ પ્રશ્નોને ન્યાય આપવાની કોશિશ પણ કરીશું. પરંતુ જે
વિષયના અનુસંધાનમાં જાણકારી મેળવવી એ બહુ જરૂરી છે. તો પહેલાં એ આપણે હાથમાં લઈ લઈએ, પછી આપણે પ્રશ્નોને પણ હાથમાં લઈશું. તો વારસા હકમાં આપણે પહેલાં જોઈએ તો કોઈ અપરિણિત પુરુષ ગુજરી જાય, અપરિણિત પુરુષ હિન્દુ પુરુષ જો કોઈ ગુજરી જાય, અપરિણિત હિન્દુ પુરુષ જો કોઈ ગુજરી જાય, તો એના વારસદાર તરીકે જો એની માતા હયાત હોય અને પિતા હયાત હોય, બેવ હયાત હોય, માતા પિતાની હાજરીમાં જો કોઈ હિન્દુ પુરુષ અપરિણિત ગુજરી જાય તો એની મિલકતનો વારસદાર એની માતા બને છે, પરંતુ એના પિતા એની મિલકતમાં વારસદાર બનતા નથી અને એને પુત્રની મિલકતમાં કોઈ હક અધિકાર પ્રાપ્ત થતો નથી. પરંતુ આપણે જોઈએ છીએ કાયદામાં ઘણીવાર આની અંદર કેટલી ગેરસમજ થાય છે કે કોઈ એક્સિડન્ટમાં જો કોઈ વ્યક્તિ ગુજરી જાય તો જ્યારે એમએસસીટી એનું વળતર મેળવવાનો પ્રસંગ આવે તો એના પિતા જ એ એમએસસીટીની પિટિશન ફાઇલ કરે છે અને એના પછી હું કાયદેસરનો વારસદાર છું અને એનો હક મેળવવા માટે કોશિશ કરે છે. પરંતુ આ કાયદા પ્રમાણે જુઓ તો પિતા એનો વારસદાર કે એની એમાઉન્ટ મેળવવા હકદાર થતો નથી, માત્ર માતા જ એને હકદાર છે. તો જો જ્યારે આવો કોઈ ટેકનિકલ પ્રશ્ન ઊભો થાય કે પિતાને કોઈ લોકસ નથી, તો એ પિટિશન ટેકનિકલ મુદ્દે નીકળી જવાની સંભાવના રહી છે. તો ખરેખર જ્યારે આવી પરિસ્થિતિ હોય કે કોઈ અપરિણિત પુરુષ ગુજરી જાય અને એના વારસદારનો પ્રશ્ન હોય તો માતા એ જ એની કાયદેસરની વારસદાર છે, તો એ પૈસા મેળવવા, એનો વારસો મેળવવા માતા હકદાર બને છે, પિતા હકદાર બનતા નથી. તેવી રીતે તમે જુઓ કે કોઈ સ્ત્રી ગુજરી જાય, પરણિત સ્ત્રી, અને જો એની મિલકતો એને પિયર પક્ષે મળી હોય, પિયર તરફથી મળી હોય, એક્સક્લુઝિવલી પિયર તરફથી મળી હોય અને એ ગુજરી જાય તો એનો પતિ એ મિલકતમાં વારસદાર બનતો નથી. તો એના સંતાનો વારસદાર બને છે પણ એના પતિ એમાં વારસદાર બનતો નથી. એટલે જ્યારે આવું બને છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. તમે બીજો એક સંજોગો જુઓ કે ઘણીવાર પતિ ગુજરી જાય પછી એની પત્ની બીજા લગ્ન કરે છે. તો સામાન્ય રીતે એમ માનવામાં આવે છે, સામાન્ય જનસમાજ, વકીલ મિત્રો તો સારી રીતે કાયદો જાણતા હોય છે એટલે એનો તો બહુ પ્રશ્ન નથી, પણ સામાન્ય જનસમાજ જાણતા હોય છે. એ લોકોની માન્યતા એવી છે કે વિધવાએ જો પુનઃલગ્ન કર્યા હોય, બીજા લગ્ન કર્યા હોય તો એની પતિની મિલકતમાં એનો હક રહેતો નથી. પરંતુ એવું નથી. કાયદામાં એવી જોગવાઈ છે કે જ્યારે કોઈ વિધવા પોતાના પતિના મરણ પછી બીજા લગ્ન પણ કરે તો પણ એના મૃત પતિના મિલકતમાં એના વારસો મળે છે. તેવી રીતે એક બીજી બહુ મહત્ત્વની વસ્તુ એ છે કે જ્યારે કોઈક પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય છે તો ઘણીવાર 15-20 વર્ષ સુધી પતિ પત્ની વચ્ચે બોલવા ચાલવાનો વ્યવહાર રહેલો નથી હોતો, એકબીજાને જોયા પણ નથી હોતા, એકબીજાને ચહેરા પણ જોયા નથી હોતા. પરંતુ એકાએક જો કોઈ કારણસર પતિ ગુજરી જાય તો એ પતિની મિલકતોનો વારસદાર તરીકે એ પત્ની બને છે. ભલે એ લોકોની વચ્ચે અણબનાવ હોય, વર્ષો સુધી અલગ રહ્યા હોય, સાથે ન રહ્યા હોય, તો પણ એ મૃત પતિની મિલકતના હકદાર એ પત્ની જ બને છે. એટલે જ્યાં સુધી પતિ પત્ની વચ્ચે છૂટાછેડા નથી થતા ત્યાં સુધી પતિ કે પત્ની એકબીજાની મરણ પછી એકબીજાની મિલકતના વારસદાર થાય છે. પછી બીજો એક પ્રશ્ન પણ ખૂબ મહત્ત્વનો વારસામાં આપણે જોઈએ છે કે ઘણીવાર કોઈ દીકરો મા બાપના કહ્યામાં રહેતો નથી, એટલે પછી મા બાપ એનાથી કંટાળી જાય, ખૂબ દેવું પણ કરતો હોય
એના જે દોવું કરતું હોય એના લેણેદારો મા બાપને હેરાન કરતા હોય અને દીકરો એમ માનતો હોય કે બાપની મિલકતમાં મારો હક છે, પણ આપણે જાણીએ છીએ કે બાપની સ્વપાર્જિત મિલકતમાં દીકરો બાપ જ્યાં સુધી હયાત હોય ત્યાં સુધી દીકરાનો હક લાગતો નથી. એટલે પછી બાપ કંટાળીને પેપરમાં જાહેર ખબર આપી દે કે આ મારો દીકરો મારા કયામાં રહ્યો નથી અને હું તેને મારી મિલકતમાંથી બેદખલ કરું છું, રદ કરું છું મારા વારસદાર તરીકે. અને જેની સાથે રહેતા હોય, જે દીકરાની સાથે રહેતા હોય બીજો દીકરો હોય તો એની સાથે વ્યવહાર કરે. પણ આ સંજોગોમાં જો પિતા ગુજરી જાય તો પણ આવી રીતે બાપનો અણગમતો છોકરો પણ બાપની મિલકતમાં, પિતાની મિલકતમાં વારસદાર બને છે, અને એ પણ એટલો જ સમાન હિસ્સામાં કે જે બાપનો લાડકો દીકરો હોય તે અને અણગમતો દીકરો બેઉનો સમાન હક લાગે છે. એટલે પેપરમાં જાહેર ખબર આપવાથી કોઈ પોતાના વારસદારને કાયદા પ્રમાણે બેદખલ કરી શકતો નથી કે રદ કરી શકતો નથી. એટલે જ્યારે જો કોઈ વ્યક્તિને એમ હોય કે મારો આ 2 દીકરો છે અને એક દીકરાને મેં આ રીતે જાહેર ખબર આપીને બેદખલ કર્યો છે, તો હવે બધી મિલકત મારા બીજા દીકરાના જ હાથમાં જશે, તો એની ગેરસમજ થઈ છે. અને એના મરણ પછી આવા સંજોગોમાં એણે પોતાએ કાયદેસર વિલ બનાવી લેવું જોઈએ અને એ વિલમાં એના જે દીકરાને મિલકત આપવી હોય તેને સ્પષ્ટ પ્રમાણે સંપૂર્ણ મિલકત આપી અને બીજા દીકરાને હું આ મિલકતમાં કોઈ હકદાર રાખતો નથી એવું સ્પષ્ટ કરે તો જ એ વિલના આધારે એવો દીકરો એની મિલકતના વારસદારમાંથી કમી થાય છે. તેવી રીતે એક બહુ મોટો પ્રશ્ન અત્યારે આપણા સમાજમાં આપણે જોઈએ છે કે જ્યારે પુખ્ત વયના દીકરા કે દીકરી થાય છે તો મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરે છે અને પછી એ જુદા રહેવા ચાલ્યા જાય છે. વર્ષો સુધી જુદા રહી છે અને પછી જો એમાં પિતા ગુજરી જાય તો મા બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરવાથી એ દીકરાનો હક, મા બાપનો વારસાઈ તરીકેનો દીકરાનો હક છે તે નષ્ટ થતો નથી. અને ઘણીવાર તો આવા લગ્ન ધર્મ પરિવર્તન કરીને પણ કરવામાં આવે છે. દીકરો કે દીકરી હોય તે પોતાના મા બાપની મરજી વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરતા હોય છે અને ધર્મ પરિવર્તન કર્યા પછી એવી માન્યતા હોય છે કે હવે આણે ધર્મ પરિવર્તન કર્યું છે તો એ આપણો હકદાર રહેતો નથી. તો કાયદામાં ધર્મ પરિવર્તન કરવાથી વારસાઈ હક નષ્ટ થતો નથી. ધર્મ પરિવર્તન કરવાથી પણ વારસાઈ હક ચાલુ રહે છે. પરંતુ એમાં એક મહત્ત્વની બાબત એ છે કે ધર્મ પરિવર્તન કરનાર દીકરો કે દીકરી તેના પિતાની હાજરીમાં જો ગુજરી જાય તો એના સંતાનો એના દાદાની મિલકતમાં હક મેળવવા હકદાર રહેતા નથી, વારસાઈ હક મેળવવા હકદાર રહેતા નથી. આ એક મહત્ત્વની જગ્યાએ છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ કે ઘણીવાર કાયદાથી મિલકતો પ્રતિબંધિત સત્તા પ્રકારની હોય છે. નવી શરતની જગ્યા હોય તો વિલ બનાવવા માટે પોતાને અધિકાર છે, પરંતુ મેં આપને કીધું કે જે મિલકતનો વહીવટ અને વ્યવસ્થા કરવા માટે વ્યક્તિ સ્વતંત્ર હોય એટલે એના કોઈ પ્રતિબંધ ન હોય, એના કોઈ બાદ નડતો ન હોય તો એ વિલ કરી શકે. પરંતુ જ્યારે પ્રતિબંધિત સત્તા પ્રકારની હોય તો નવી શરતની જગ્યા હોય કે ગ્રાન્ટેડ લેન્ડ હોય કે જે કાયદાથી ટ્રાન્સફર કરવા માટે પ્રતિબંધ હોય તો એવી મિલકતનું વિલ વ્યક્તિ કરી શકતો નથી. એવી મિલકતનો જો વિલ પણ વ્યક્તિ કરે તો એ પ્રીમિયમ ભરવાને પાત્ર ઠરે છે. તો ગુજરી જનાર તો ગુજરી જાય છે તો પછી એનું પ્રીમિયમ જેણે મળ્યું હોય તેને મળે છે.
કાં તો એણે શરત ભંગમાં એ મિલકત છોડી દેવી પડે અથવા તો કાયદા અનુસાર તેણે પ્રીમિયમ ભરવું પડે. તેવી જ રીતે આજના સમયમાં ખૂબ જ ચર્ચાસ્પદ અને ખૂબ અગત્યની વસ્તુ છે કે જેમાં જાણવું કે ખેતીની જગ્યાનું વિલ થાય તો બિનખેડૂતના નામ પર એવી જમીન થઈ શકે કે નહીં. તો અત્યાર સુધી નામદાર ગુજરાત હાઈકોર્ટના અનેક એવા ચુકાદાઓ છે કે વિલ એ ટ્રાન્સફર નથી અને તેથી જો કોઈ વિલથી બિનખેડૂતને જગ્યા આપે તો એનું ટ્રાન્સફર નહીં પણ એ એક વારસાઈ હકથી જાય છે. એટલે નવી શરતથી ખેતીની જગ્યા જો કોઈ બિનખેડૂતને જાય તો એ ખેતીની જગ્યા મેળવવા હકદાર છે. ને આવા અનેક દાખલાઓ વર્ષોથી આપણે જોયા છે કે વિલથી ઘણા બધા ખેડૂતો બન્યા પણ છે. પરંતુ 2008માં નામદાર ગુજરાત હાઈકોર્ટની લાર્જર બેન્ચે એક ચુકાદો આપ્યો કે જેણે અગાઉના નામદાર હાઈકોર્ટના અનેક ચુકાદાને ઓવરરૂલ કર્યા અને એમણે પ્રસ્થાપિત કર્યું કે જો ખેતીની જગ્યાનું વિલ બિનખેડૂતની તરફેણમાં થયું હોય તો એ ખેતીની જગ્યા મેળવવા બિનખેડૂત હકદાર રહેતો નથી. તો એવું વિલ અમલને પાત્ર રહેતું નથી. એટલે ખેતીની જગ્યા વિલથી ખેડૂત બની શકતા નથી, તેની એન્ટ્રી સર્ટિફાઈડ થતી નથી. પરંતુ આ પણ એક પ્રશ્ન રહે છે કે બિનખેડૂતને જો વિલથી જગ્યા પ્રાપ્ત થઈ હોય તો એ પ્રશ્ન આવે કે એણે ક્યાં વેચાતી લીધી છે. એ તો એને કોઈકે આપી છે, વારસાઈ તરીકે આપી છે. તો એમાં શરતભંગ ખેતીની જગ્યા તરીકે થઈ શકતો હોય, કદાચ કે હું બિનખેડૂત છું તો ડિસ્કોલિફાઈડ ગણાવું, પણ જગ્યા મેળવવા માટે તો હું હકદાર રહું છું. તો આવા કિસ્સામાં એવું છે કે ખેતીની જગ્યા જો વિલથી કોઈ બિનખેડૂતને પ્રાપ્ત થઈ હોય તો એ જગ્યા જો એ રાખવા માંગતો હોય તો એણે ગણોત ધારાની કલમ 63 હેઠળ પરવાનગી માંગી અને તેવી જગ્યાનો એ બિનખેતીના ઉપયોગમાં લેશે. તો વિલથી ખેતીની જગ્યા પોતે બિનખેતીના ઉપયોગમાં લેશે તો એવી જગ્યા બિનખેતીના ઉપયોગ માટે વિલથી પ્રાપ્ત કરી શકે છે. અને જો નવી શરતની જગ્યા કોઈ ખેડૂતને જ આપી હોય પણ પોતાનો વારસદાર ન હોય તો એ પ્રીમિયમને પાત્ર છે. તો એણે જેને પ્રાપ્ત થયું હોય તેણે કલમ 43માં અરજી કરી અને પ્રીમિયમ ભરવું પડે છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ કે બહુ મહત્ત્વનો સવાલ એ રહે છે કે ઘણીવાર આદિવાસીની જગ્યા બિન આદિવાસીઓને ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે વિલથી ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે ખરીદી હોય પણ પછી વિલ કરાવી લે કે ગુજરી જાય પછી આપણા નામ પર થઈ જશે. પરંતુ આમાં પણ એક સિદ્ધાંત લાગુ પડે છે કે જે કાયદાથી ટ્રાન્સફર કરવા માટે પ્રતિબંધિત હોય જે વ્યક્તિ, તે વિલથી પણ તેવું વ્યક્તિ ટ્રાન્સફર કરી શકે નહીં. એટલે આદિવાસીની જગ્યા વિલથી પણ બિન આદિવાસીને પ્રાપ્ત થઈ શકતી નથી. એવું વિલ રદ ગણાય છે. તો મિત્રો, હું દિલગીર છું કે મને આપવામાં આવેલી સમય મર્યાદા પૂરી થઈ છે અને આપના સવાલો હું લઈ શક્યો નથી, પણ એક બે સવાલો મારી પાસે આવ્યા છે. એક ગૌરવભાઈ ચોરાવાલા કરીને છે કે ભૂદાનની જમીન ખેડૂતને આપી શકે કે નહીં. જો ભૂદાનની જગ્યાનું પણ એ જ મહત્ત્વનો પ્રશ્ન છે કે ભૂદાનની જગ્યા ટ્રાન્સફરેબલ નથી. એટલે જો કોઈ કે એવી રીતે વિલથી આપી પણ હોય તો એ વિલથી ટ્રાન્સફર થઈ શકતી નથી. આ ઉપરાંત બીજો એક સવાલ છે
એનપી ગોહિલ સાહેબ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, એન્ટી કરપ્શન બ્યુરો સુરત, એમનો સવાલ બહુ મહત્ત્વનો છે અને એક જે પાસું છે તેના માટે છે કે કોઈ એક વ્યક્તિએ પોતાનો બંગલો કે જે સોસાયટીમાં હોય તેમાં નોમિની તરીકે એક નામ આપ્યું હોય અને વિલથી એ પોતાની મિલકત બીજાને આપી હોય, તો એનો હકદાર કોણ બને? નોમિની બને કે વિલથી જે બેનિફિશિયરી હોય તે બને? આ એક બહુ મહત્ત્વનું પાસું છે, રહી ગયું હતું આપણા માટે. અને થેન્ક યુ ગોહિલ સાહેબ કે તમે આ ધ્યાન પર લાવ્યા. નોમિની એક વસ્તુ એવી છે કે એ વ્યક્તિના મરણ પછી એની મિલકતનો વહીવટ કરી શકે છે, પણ એ માલિક બનતો નથી. દાખલા તરીકે બેંકમાં એકાઉન્ટ હોય, માણસ ગુજરી જાય તો તાત્કાલિક એનું બેંકનું એકાઉન્ટ જ્યાં સુધી એનું સક્સેશન સર્ટિફિકેટ કે વારસાઈ નક્કી ન થાય ત્યાં સુધી એનું વહીવટ કેવી રીતે થઈ શકે? તો નોમિની એક એવી વ્યવસ્થા છે કે ગુજરનાર વ્યક્તિની ગેરહાજરીમાં એના એકાઉન્ટ કે એની મિલકતનો વહીવટ કરી શકે, પણ એનાથી એનો માલિક કે એનો વારસદાર બની શકે એવું નથી. એટલે આવા સંજોગોમાં ભલે નોમિનીમાં કોઈ પણ નામ હોય, પણ વિલથી જેને લાભાર્થી બન્યો હોય તે એનો ખરેખર માલિક બને છે. આ એક બીજો પણ શંકરભાઈનો સારો પ્રશ્ન છે કે વિલમાં અને ગિફ્ટમાં શું તફાવત છે? આ પણ એક બહુ મહત્ત્વની, થોડોક સમય જશે પણ બહુ મહત્ત્વનો મુદ્દો છે. જો ગિફ્ટ આપવી એટલે વ્યક્તિ પોતાની હયાતીમાં એક મિલકત બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરે છે અને એકવાર ગિફ્ટ આપ્યા પછી એ રદ કરવી એના હાથમાં નથી રહેતું. એટલે વિલથી જ્યારે તમે કોઈ મિલકત આપો છો તો એનો અમલ વ્યક્તિના મરણ પછી થાય છે. જ્યારે ગિફ્ટ તમે કોઈને આપો છો તો એ ગિફ્ટ તાત્કાલિક અમલમાં આવે છે. અને એટલે વિલ કર્યું હોય તો એ વ્યક્તિ ગમે ત્યારે એ રદ કરી શકે છે, ચેન્જ કરી શકે છે, પણ ગિફ્ટ કરો તો એ તાત્કાલિક ટ્રાન્સફર થઈ જાય છે, પછી એ પરત મેળવી શકતા નથી. અને ગિફ્ટ કરવા માટે એનું ગિફ્ટ ડીડ બનાવવું પડે અને એમાં વેચાણ દસ્તાવેજ જેટલી સ્ટેમ્પ ડ્યુટી લાગે ને એનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે ગિફ્ટ એ વસ્તુ જુદી છે. બીજું એક વારસા હકમાં એક ખૂબ મહત્ત્વનો મુદ્દો પણ આ એક બીજો પૂછ્યો છે, ચેતનભાઈ કરીને છે. એમણે પૂછ્યું છે કે વણ વેચાયેલો હિસ્સો જો કોઈક સહમાલિક વેચી દે તો શું પરિસ્થિતિ રહે? બહુ મહત્ત્વનો સવાલ છે અને અત્યારના સંજોગોમાં આ પ્રશ્ન ઘણા ઊભા થયા છે. કારણ કે 4-5 ભાઈના સંયુક્ત નામે મિલકત હોય તો એક જણ વેચવાની ના પાડે એટલે બીજા વેચી ન શકે, એટલે કોઈને કોઈક એવી વ્યક્તિ, ખમતીદર વ્યક્તિ આવે કે તું તારો હિસ્સો મને વેચી દે, હું તારા બાકીના ભાઈઓને જોઈ લઈશ અને એ વેચાણ લઈ લે, પછી વેચાણ દસ્તાવેજ કરી લે. પણ જો વડીલોપાર્જિત મિલકતમાં સહિયારી માલિકીની મિલકત હોય તો એનો પ્રિએમ્પશન રાઇટ લાગે છે બાકીના સહમાલિકોનો. આવી સહમાલિકીની વસ્તુનું કોઈને વેચાણ થઈ શકતું નથી કે બક્ષિસ આપી શકાતી નથી. એમાં પહેલો હક સહમાલિકને લાગે છે. એને યોગ્ય રીતે નોટિસ અને જાણ કર્યા પછી જ એ બીજાને એ બક્ષિસ કે વેચાણ કરી શકે છે. જો કોઈ વ્યક્તિ આવી રીતે પોતાનો વણ વેચાયેલો હિસ્સો બક્ષિસ કે વેચાણ કરવા માંગતો હોય તો એણે બાકીના સહમાલિકીને યોગ્ય નોટિસ આપ્યા પછી એણે એ લોકો જો સહમાલિક લેવા તૈયાર હોય તો બીજાને વેચાણ કરી શકતા નથી. અને જો આમ છતાં સહમાલિકને નોટિસ આપ્યા પછી જો વેચાણ કરી દે
તો એવું વેચાણ વોઇડેબલ છે, એટલે રદ થવાને પાત્ર છે. બાકીના સહમાલિકો વેચાણ દસ્તાવેજના 1 વર્ષની સમય મર્યાદામાં એ વેચાણ દસ્તાવેજ રદ કરાવી શકે છે અને જેટલી કિંમતમાં એ વેચાણ દસ્તાવેજ થયો હોય એટલી કિંમતમાં એ પ્રોપર્ટી પોતાના નામ પર કરાવી શકે છે. અને જેણે પોતાના પૈસા આપ્યા હોય અને દસ્તાવેજ કરાવ્યો હોય તો એવા અવેજ ખરીદનારના જોખમમાં મુકાઈ જાય છે અને એ દસ્તાવેજ રદ થવાને પાત્ર ઠરે છે. ફક્ત પ્રશ્ન એ છે કે એણે 1 વર્ષની મુદતમાં એણે એ દસ્તાવેજ ચેલેન્જ કરવો પડે અને એ સાબિત કરવું પડે કે અમને જાણ કર્યા વગર, અમારી સંમતિ લીધા વગર આ વણ વેચાયેલો હિસ્સો વેચાણ કરી દીધો છે. બીજી વસ્તુ એ છે કે વણ વેચાયેલો હિસ્સો જો વેચાણ કરવામાં આવ્યો પણ હોય તો એવો વણ વેચાયેલો હિસ્સો 10%, 20%, 30% ગમે એટલો પણ હોય તો એ પ્રત્યક્ષ કબજામાં દાખલ થઈ શકતો નથી બાકીના સહમાલિકો સાથે. એ કબજો મેળવવા હકદાર થતો નથી. એટલે એવી વણવેચાયેલા મિલકતનો જો દસ્તાવેજ કર્યો હોય તો એણે કોર્ટમાં પાર્ટીશન શૂટ કરી પહેલાં એણે વિભાજન કરવું પડે અને પછી જ એણે એ મિલકતમાં એ ખરીદી શકે છે. મિત્રો, ખૂબ સમય થઈ ગયો છે. મને જે સમય મર્યાદા આપવામાં આવી હતી એ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. હજુ ઘણા બધા સવાલો છે, પરંતુ મને સૂચના આપવામાં આવી હતી કે આપ યોગ્ય સમયમાં પૂર્ણ કરજો, જેથી જે આ એક શિસ્તબદ્ધ રીતે વેબિનાર ચાલી રહ્યો છે રોજ, તેમાં એ શિસ્તતા જળવાઈ રહે. હું ફરી એકવાર કાયદા મિત્ર ગ્રુપનો ખૂબ આભારી છું. હું એમના તરફ આભારની લાગણી વ્યક્ત કરું છું કે એમણે મને અત્યારે અહીં બોલવા માટે, આપણી સમક્ષ ઉપસ્થિત થવા માટે મોકો આપ્યો, આપને મળવાનો મોકો આપ્યો અને મારા વિચારો રજૂ કરવાનો તક આપી. અને જો કોઈના પ્રશ્ન બાકી રહ્યા હોય તો હું ક્ષમા ચાહું છું, પરંતુ હું એટલો વિશ્વાસ આપી શકું છું કે મારી નિયમિત કોલમ સંદેશમાં આવે છે લો ગુરુ અને પ્રોપર્ટીઝ લોઝ એન્ડ વ્યૂઝમાં. જો તમે મારા વોટ્સઅપ નંબર હું બોલી લઉં, આમાં લખી શકાય એવું અત્યારે કોઈ સંજોગો નથી, તો આપના કોઈ પ્રશ્ન બાકી રહી ગયા હોય તો આ વોટ્સઅપ નંબર આપ લખી લો ને એના પર આપનો પ્રશ્ન લખીને મોકલશો તો હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ. 78786, ફરી બોલું છું, 78786204005, 78786204005. આ વોટ્સઅપ નંબર પર આપ મને ટેક્સ્ટ કરીને વોટ્સઅપ કરશો તો હું આપનો જવાબ આપવાની કોશિશ કરીશ. ફરી એકવાર કાયદા મિત્ર ગ્રુપનો પ્રત્યે હું આપના તરફથી પણ અને મારા તરફથી પણ આપને પણ એક સુંદર કાર્યક્રમમાં જોડાવાનું થયું તે માટે શ્રી પ્રવનભાઈ શાહ, એડવોકેટ, એપીપી વાસ્તા, ભાનુબેન ચૌધરી, એપીપી ધારી અમરેલી, વીએલ પરમાર, એપીપી નવસારી, મુકેશભાઈ પાટણવડિયા, એપીપી વાપી અને ધર્મેશભાઈ ચપટવાળા, જે આ ટીમ છે અને એના ટીમના અન્ય મેમ્બરોને આપણે આપના તરફથી અને મારા તરફથી આભારની લાગણી વ્યક્ત કરું છું. ફરી આ જ શ્રેણીમાં આવતીકાલે આપને 5 વાગ્યે અમદાવાદના વરિષ્ઠ એડવોકેટ BN ગુપ્તા સાહેબ વકીલાતની કળા, આર્ટ ઓફ એડવોકેસીના વિષય સાથે આપની સામે ઉપસ્થિત થશે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. આપે મને ખૂબ શાંતિથી સાંભળો અને ખૂબ સહકાર આપ્યો એ માટે ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.